આ સરકારે અમને એવું કીધેલું કે આ સાલ ઉનાળામાં પાણી તમને આપવામાં આવશે અને તમે જેટલું વાવેતર કરવું હોય એટલું કરી શકો છો. સીએમ ભૂપેન્દ્રભાઈએ પણ બોલેલા, શંકરભાઈ પણ બોલેલા અને શંકરભાઈ એવું બોલેલા કે આપણે પશુ રાખો, પશુ ઉપર આપણું જીવન નભશે અને એ પ્રમાણે ખેડૂત પશુ રાખવા મળ્યો. ખેડૂત પશુ રાખવા મળ્યો પણ એને ઘાસચારો તો જોઈશે ને, પાણી જોઈશે. પાણી હોય તો ઘાસચારો થાય. ઘાસચારા વગર પશુ રાખવું પોહાય એમ નથી. અત્યારે ખાતર થઈ ગયા મૂઘા, બિયારણ થઈ ગયેલું છે મૂઘું અને સરકારશ્રી ઓમ કહે છે કે આપણે ભાવ ટેકાના ભાવે ખરીદશે. ખેડૂત પાસે કોક હશે તો ટેકાને ભાવે ખેડૂત હાલવા જાય છે ને. ખેડૂત પાસે પાકશે જ નહીં તો આ બાજરી ટેકાના ભાવે હવે ઓનલાઈન કરવાનું ચાલુ કર્યું છે. બાજરી પાકશે તો ઓનલાઈન કરી શકશે અને ઓનલાઈન કર્યા હાટે શું બાજરી હોય નહીં, ખેડૂત કઈ રીતે ઓનલાઈન કરીને પકવીને હાલવાનો છે. તો સરકારશ્રીને અમે એટલું કહે કે વધારે ના આપી શકો તો કોઈ નહીં, પણ અમને ખાલી આ 30 તારીખ સુધી પાણી આપવામાં આવે તો અમારું આ પશુપાલન અને અમારે ઘાસચારો અને ઘરે ખાય એવી બાજરી થઈ શકે. એટલે મારું નામ પટેલ વજાભાઈ રવિયાળા.